લાવજી. Hello everyone, good evening, very good evening to all my dear બબ્બર શેર ઓર બબ્બર શેરીઓ. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. મસ્ત રહેવાનું, સ્વસ્થ રહેવાનું, બીજાનું લોહી તો બિલકુલ નહીં પીવાનું. લોહી પીયા વગર તમે રેગ્યુલર જે નાસ્તો લેતા હોય, રેગ્યુલર જે તમે ભોજન લેતા હોય, બસ એ ભોજન લેવાનું, કોઈનું મગજ નહીં ખાવાનું, કોઈનું લોહી નહીં પીવાનું. અને હા, જય શ્રી કૃષ્ણ. મેમ ક્યાં છો? મેમ અહીંયા છે. પેલા કયો વોઇસ આવે છે ને, તમે કેમ છો મેમ? એકદમ મજામાં, ફૂલ મોજ. જિગ્નેશભાઈ, હા, જિગ્નેશ એમ કહે છે કે મેમ ફૂલ મોજ. અમને શું થાય? કાંઈ ન થાય. સાચી વાત છે યાર. વાળ આમ તેમ થઈ ગયા હોય તો અને આપણે અહીંયા કેમેરામાં જોઈને સરખા કરી નાખીએ. ઓકે ડન. મોજમાં, હા મોજમાં. ઓલ ગુડ બેસ્ટ. લે, ઓલ ગુડ બેસ્ટ. બધા ભગવાન બેસ્ટ છે. હા, એ વાત તો સાચી છે. એકદમ ટનાટન. શું વાત છે? મજા આવી ગઈ? જાગૃતિ બેટા, હા મોજે મોજ. કોમલ કહે છે કે હા મોજે મોજ છું. દ્રષ્ટિ પણ કહે છે કે હા હું પણ મોજે મોજ છું. સાડા મોજ મતલબ હું શું થાય? મેમ આજે મેકઅપ કર્યો છે? ના, આજે મેકઅપ નથી કર્યો. ના, હા મોજ, હા ફૂલ મોજ. શું વાત છે? મોજે મોજ, રોજે રોજ. આ શું નામ છે? ગાયત્રી. ગાયત્રી વાળી મોજે મોજ ને પાછળ ડાગલા મોકલે છે. આ ડાગલાની સિસ્ટમ આવી ગઈ છે ને, ટાઈપિંગ કરવું નહીં, આ સીધા ડાગલાને ઘા કરી દીધા. એક આ ડાગલા આવી ગયા છે ને, બસ ડાગલા શેર કર્યા જ કરે લેક્ચરમાં. બીજું કઈ બોલવું નહીં, સીધા ડાગલા શેર કરી દેવાના. હા મોજ, હા. હર હર મહાદેવ બેટા. જય બજરંગબલી, જય બજરંગબલી બેટા. આયુષ કહે છે બજરંગબલીને યાદ કર્યા. ફેન લાગો છો આયુષભાઈ તમે બજરંગબલીના. હર કોઈ હોય યાર. આઈ એમ યુટ્યુબર. હા, હવે અત્યારની પડજા પણ હવે એક સ્ટુડન્ટ હતો યાર, ખબર નહીં કોની સાથે વાત થઈ હોય મેડમની, આઈ થિંક 10th સ્ટાન્ડર્ડમાં હશે. એટલે એમને કીધું કે ભાઈ પેમેન્ટ કરવા માટે ઓનલાઈન હું તમને QR કોડ મોકલું છું, તમે કોઈની પાસે કરાવી લેજો. એમ એને જોઈન થવું હતું એટલા માટે. એટલે એ છોકરા શું જવાબ આપ્યો ખબર નહીં કે મેમ હું બિઝનેસમેન છું. અચ્છા, મેં કીધું હા ત્યાં તો અહીંયાથી ના એ મેડમ બોલ મતલબ કે એને એના ફોનમાંથી એવું કીધું હશે કે હું બિઝનેસમેન છું. તો મેમ કે બિઝનેસમેન છો? અચ્છા, તો તમને બધી ખબર જ પડતી હશે. મેં કીધું આ ઉગતા સૂરજ અત્યારથી પોતાની જાતને બિઝનેસમેન કહે છે યાર. ખરેખર યાર, તમે જો ધારો ને તો આ દેશને ક્યાંય આગળ લઈ જઈ શકો છો. તમારી પાસે એ સ્કિલ છે. તમે એક જાગતું કિરણ છો આ દેશ માટે. દેશને હવે તમારે કઈ રીતે આગળ લઈ જાઓ, માત્ર પોતાના સુધી વિચારો નહીં. તમારું ગોલ, તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્યને માત્ર તમારા સુધી સીમિત નહીં રાખો, તમારા પરિવાર સુધી સીમિત નહીં રાખો. આખા દેશ વિશે વિચારો. તમે આગળ ચોક્કસ વધશો, ડેફિનેટલી વધશો. માત્ર સેલ્ફનું વિચારીને જો તમે આગળ વધશો તો યાર તમે ત્યાં એક ભૂલ કરો છો. ખાલી સેલ્ફનું નહીં, આજુબાજુ જે પણ રહે છે એ બધા જ. મેમ સોંગ ગાઉને સોંગ તો યાર દરરોજ હવે ડેઈલી થોડા ને સોંગ હોય. ડેલી હોય કઈ સોંગ? મને લાગે યાર તમે માઇન્ડ ફ્રેશ કરવા માટે અમારી પાસે સોંગ ગવડાવતા હશો. ભાવેશભાઈ પાસેથી સોંગ ગવડાવો, તમે હિરેનભાઈ પાસેથી સોંગ ગવડાવો, સાહિલભાઈ પાસેથી સોંગ ગવડાવો અને મારી પાસેથી સોંગ ગવડાવો. અને ચારેયને તમે એમ જ કહો કે ભાઈ બહુ મસ્ત સોંગ ગાવશો, બહુ મસ્ત સોંગ ગાવશો. અને તમને કહી દો ચારે બાથરૂમ સિંગર જ છે, બરાબર છે? કોઈ ત્યાં આઈડિયલમાં કોઈ પણ આઈડિયલમાં નથી ગયેલા, મતલબ કે આઈડિયલ જે શો ચાલે છે એ શોમાં કોઈ નથી ગયા, બધા બાથરૂમ સિંગર છે. અને છતાં પણ યાર તમે વખાણ કરતા હોય એટલે અમારે વિચારવું પડે કે ખરેખર યાર વિદ્યાર્થીઓ આ શું કરી રહ્યા છે. પ્લીઝ મેમ એક વાર એમ નો આવે. માન મેરી જાન તુજે જાને ના દૂંગા. ચાલો આવી જાઓ હવે અહીંયા. આજે આપણે એક્સરસાઇઝ જોવાના છીએ, મતલબ કે ડેન્ટલ હેલ્થ કે જે તમારું સેકન્ડ યુનિટ છે એ સેકન્ડ યુનિટમાં આજે આપણે એક્સરસાઇઝ જોવાના છીએ. એક્સરસાઇઝ મતલબ કે કસરતની વાત અહીંયા નથી થતી. નહીં તો વિદ્યાર્થી એમ કહે કે મેમ કસરત કરાવવાના છો તમે? હા કસરત, હા હમણાં હું તમને કસરત કરાવું. ચાલો સૂર્ય નમસ્કારની શરૂઆત કરીએ. બધા યોગામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ યોગા હોય તો એ સૂર્ય નમસ્કાર છે. પણ છે યાર આપણે ઓલરેડી સૂર્ય નમસ્કાર કરીએ છીએ. સ્કૂલે ચાલીને જઈએ છીએ, ત્યાં જઈને પાછા સ્કૂલના દાદરાઓ ચડીએ છીએ આપણે, પાછા એ પણ બેગ લઈને દાદરાઓ ચડીએ છીએ, પાછા દાદરા નીચે ઉતરવાના, આમથી આમ હળિયા પાટી કર્યા કરે છે. કોઈ કેટલા કિલોમીટરનું અંતર પણ કાપતા હશે, એને અત્યારે યોગા કરવાની કોઈ જરૂર નથી. યોગા કરવાની ત્યારે એને જરૂર પડશે જ્યારે એ મતલબ કે એમના જોબના પેલા લાઈનમાંથી ફેઝમાંથી પસાર થશે ત્યારે. માય ગોડ બેસ્ટ ઓલવેઝ. હા પસોરી યાર, પસોરી તો બહુ મજા આવે ગાવાની. અગલાવા મજબૂરીનું આણે જાણ દે પસોરીનું, જાને બને હા તેરી પી જાવા મેં પૂરીનું, આણા सी वो नहीं आया दिल बाग बाग मेरा टकराया.
કાગા બોલ કે ડસ જાવે. થેન્ક યુ વેરી મચ ફોર યોર. પછી તમને આપ્યું છે એડવાન્સ, વેલ્યુએબલ અને ડેન્ટલ. થેન્ક યુ વેરી મચ ફોર યોર આન્સર. મને આખું આવડે, મને પણ મજા આવી જાય. વેલ્યુએબલ તો અહીંયા આન્સર તરીકે શું આવશે? વેલ્યુએબલ. તો આપણે અહીંયા લખી નાખીએ વેલ્યુએબલ. નેક્સ્ટ એના પછી સજેશન્સ. ઇન્ડીડ ખાલી જગ્યા સાયન્સ. ઇન્ડીડ ખાલી જગ્યા સાયન્સ. કયું સાયન્સ? એડવાન્સ સાયન્સ કે પછી ડેન્ટલ સાયન્સ? વાવ, વેરી ગુડ. તો આપણે અહીંયા લખી લઈએ ડેન્ટલ, કે ભાઈ જે ડેન્ટલ સાયન્સ હેઝ ખાલી જગ્યા અ લોટ. ખાલી જગ્યા લોટ તો શું આવશે? એડવાન્સ આવશે. કારણ કે હવે એક વધ્યું તો આ આન્સર આપણે અહીંયા લખી દેવાનું. તો તમને એક્ઝામમાં આ રીતે ચેપ્ટર પરથી ખાલી જગ્યાઓ પૂછાશે. તો આની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. કોઈ ફિક્સ ખાલી જગ્યા નથી કે આ બુકમાંથી ઉપાડીને પૂછે, આ બુકમાંથી ઉપાડીને પૂછે. હા, તમારી સ્કૂલ પ્રાઇવેટ છે અથવા તો ગવર્મેન્ટ છે, જે પણ તમારી સ્કૂલ છે, એ શાળામાં જે બુક તમને ફોલો કરાવે છે, જે ખાલી જગ્યા તમને કરાવે છે, એને પહેલા પ્રિપેર કરવાની અને ત્યારબાદ એક્સ્ટ્રા તમને જ્યાંથી પણ મળે છે, જે પણ મળે છે, એની તમારે પ્રેક્ટિસ કરી લેવાની. ક્યાંથી? તો આપણી યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમને એક્સ્ટ્રા ખાલી જગ્યાઓ મળી જશે. તો યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન હજુ પણ જે વિદ્યાર્થીઓએ ડાઉનલોડ ન કરી હોય તો સૌથી પહેલા તો યાર તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. અને એ જે એપ્લિકેશનને ડાઉનલોડ કરો ને એમાં એ જ નંબર નાખજો જે નંબર તમે વિદ્યાકુલમાં લોગિન કર્યું છે. એ સિવાયનો બીજો કોઈ નંબર એમાં નાખતા નહીં. ઓકે, તો આ એપ્લિકેશનમાં તમને ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે, ઘણા બધા એક્સરસાઇઝ મળી જશે વિથ આન્સર, વિથ સોલ્યુશન. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ અને આવી જાવ નેક્સ્ટ ક્વેશ્ચન. બેટા યુ આર, તમને અહીંયા જો 3 ઓપ્શન આપેલા છે, બિફોર, ટ્વાઇસ એન્ડ કેર. આમાંથી કોઈ એક જે છે જ્યાં શૂટ થતો હોય ત્યાં લખી નાખવાનું. સાહિલભાઈ છે ને ગયા મતલબ કે 2022-23 નું જે પેપર હતું ને, એ પેપરમાં જ્યારે ખાલી જગ્યા પૂરી કરવાની હોય ને ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ ખાલી જગ્યા જ્યારે અમને પૂછાતી ને, ઇવન હું પણ, અમને જ્યારે આ ખાલી જગ્યા પૂછાતી ને તે અમે એમ જ કરતા, 3 શબ્દમાંથી અહીંયા મૂકતા. આ મેચ થાય છે પછી આખું સેન્ટેન્સ વાંચતા, મેચ થાય છે તો રાખતા, નહીં તો કાઢી નાખતા. આવડતી તો નહીં. એ તો હવે મોટા થઈ ગયા, તમને ભણાવવા માંડ્યા, તમને સમજાવવા માંડ્યા, અમે પોતે સમજવા માંડ્યા, જાતે શીખવા માંડ્યા, ક્યાંકથી શોધીને વાંચવા માંડ્યા, ત્યારે અમને આવડે છે. બાકી તમારા જેવડા હતા ત્યારે અમને આ ખાલી જગ્યામાં બહુ ફાફા પડતા. એટલે જ્યારે ફાફા પડતા ને ત્યારે અમે આ ટ્રીક યુઝ કરતા કે શબ્દ ત્યાં મૂકતા પછી વાંચતા. વાંચવામાં સારું લાગે છે, અચ્છા તો હા આ જ અહીંયા આવશે એમ. ઓલું કેમ જોવામાં સારું લાગે તો હા ઓકે, નો સારું લાગે અચ્છી યાર ગંદુ છે એમ, આ રીતે આપણે કહી દેતા. પરંતુ આપણે એવું કરવાનું નથી. પ્રેક્ટિસ કરું, સમજાય તો ઠીક છે, નહીં તો કઈ નહીં, એવી રીતે ટૂંકો લગાવી દેવાનું. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. તો ફર્સ્ટ બ્લેન્કમાં શું આન્સર આવશે? કેર ઓફ યોર ટીથ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ કે બિફોર? ટ્વાઇસ અ ડે. વાવ, વેરી ગુડ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે બેટા? ધ્યાન આપે છે ને, અહીંયા જ જવાબ આપજો બેટા. હા, આ સંજનાની જેમ બોલ્યા બોલ જ કરે, જોઈ લે. આ યશ લો છે. જિગ્નેશ બોલે છે ને પાછો. જિગ્નેશભાઈ, ઓ જિગ્નેશ, જવાબ દેતો રહેશે બેટા. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ ખાલી જગ્યા. વન્સ ઇન ધ મોર્નિંગ, વન્સ પછી ખાલી જગ્યા. તો હવે એક જ વધ્યું છે, એક લોતો શબ્દ છે અને એ છે બિફોર. તો એ આપણે મૂકી દઈએ અહીંયા. ટ્વાઇસ પછી આપણે અહીંયા લખી દઈએ બિફોર યુ ગો ટુ બેડ. નેક્સ્ટ એના પછી મીલ્સ રેગ્યુલરલી અને ક્લીન. મીલ્સ મતલબ કે ભોજન અને રેગ્યુલરલી મતલબ નિયમિત રીતે અને ક્લીન મતલબ કે સાફ કરવું. ડુ યુ બ્રશ યોર ટીથ? ડુ યુ બ્રશ યોર ટીથ? શું તમે તમારું સાફ દાંત જે છે એ સાફ કરો છો? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? રેગ્યુલરલી નો આવે આઈ થિંક આન્સર તરીકે. યસ, કયો આન્સર આવશે? રેગ્યુલરલી આન્સર આવશે. ક્લીન આન્સર નહીં આવે. કોઈ વાત નહીં યાર, ટ્રાય કરીને હે ને તમે જેને પણ ક્લીન આન્સર આપ્યો એમને રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. ડુ યુ ખાલી જગ્યા યોર માઉથ આફ્ટર ખાલી જગ્યા? તો હવે તમને અહીંયા શું આન્સર આવશે? ક્લીન આવશે, રાઈટ. અને લાસ્ટ બ્લેન્કમાં હવે એક જ શબ્દ વધ્યો તો એ શું આન્સર આવશે લાસ્ટમાં? યસ, મીલ આન્સર આવશે. તો આપણે અહીંયા લખી નાખીએ મીલ. તો આ ચેપ્ટરમાંથી તમને આવા કોઈ પણ પેરેગ્રાફ તમને ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય તો આવડી જશે.
આને આવડવા માટે તો પાઠનું ગુજરાતી આવડવું જરૂરી છે. પાઠનું ગુજરાતી આવડતું હશે ત્યારે તમે આ કરી શકશો. પાઠનું ગુજરાતી નહીં આવડે તો થોડો સિયાપ્પો થઈ જશે, તો થોડો લોચો થઈ જશે. હા મેમ, ઓલ ઇઝી, ઓલ ડન. ઓ મેમ, તમારો ફેવરિટ સિંગર કોણ છે? કોઈ ફેવરિટ સિંગર નથી, બસ હા કોઈ ગીત ગમી જાય તો એ ગીત મારું ફેવરિટ, મતલબ કે ગીતમાં કોઈ એવું ફેવરિટ નથી. હા, મોટિવેશનના બધા જ સોંગ મને બહુ જ ગમે, અને એ બધામાં મતલબ કે અમુક છે કે જે શબ્દો કંઈક મિનિંગ વાળા હોય એવું. કોઈ ફેવરિટ વસ્તુ તો નહીં, બટ તમે સમજી લો એમ કે અમુક સમયે અમુક ગીત હોય એ આપણને ગમે, પછી એ જ ગીત અમુક સમયે આપણને ન ગમે, એવી રીતે થાય. બાકી ફેવરિટ એવું કાંઈ નહીં. મોટિવેશન ઓલ ગીત આંખમાં મેં સ્પેલિંગ પણ આવડતા હોવા જોઈએ. હા, તમને સ્પેલિંગ પણ આવડતા જો, સ્પેલિંગ મતલબ કે એમના મિનિંગ આવડતા હોવા જોઈએ, એમના અર્થ આવડતા હોવા જોઈએ, એટલે બહુ એમ. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી એનિમલ કોટિંગ, વોટ્સ ધેટ? આ સવાલ છે, આ જે છે ક્વેશ્ચન છે ને, એમાં તમારે એમ કહેવાનું છે કે who said to whom, મતલબ કે કોણ કોને કહે છે ને એ તમારે મને આ સેન્ટેન્સમાં કહેવાનું છે. ચાલો કહો. Now it's your turn. Who said to whom? મજા આવે ને એને? હે, કેટલી મજા આવે એમ. સવાલ જવાબ તમે જો વિચાર કરો. નહીં, આપણે સ્કૂલમાં ભણતા હોય ને, હું તો સ્કૂલમાં ભણી, મને યાદ છે, આમ સ્કૂલમાં ભણતા તો અમને ખાલી પાઠ ભણાવતા. પછી આવું બધું જે એક્ઝામમાં પૂછવાનું હોય ને એ અમારે જાતે કરવાનું આવતું. અમને જાતે કરવા આપી દેતા, કા હોમવર્કમાં આપી દેતા, કા એક્ઝામ હોય ને ત્યારે કહી દે કે આ વસ્તુ તમારે નવનીતમાંથી આ વસ્તુ કરવાની છે, અને એક સરસ મજાની બુક આપી દેતા, ખ્યાલ હોય તો તમને. એ બુકમાંથી આપણે જાતે પ્રેક્ટિસ કરવાની. એની જગ્યાએ આપણે આ વસ્તુ અત્યારે મળીને કરીએ છીએ. હે, મજા આવે ને? મજા જ આવે ને યાર. શીખાય તો જાય, સમજાય તો જાય ને. તો આમાં શું આવશે? સોનિયા સેડ ટુ મિસ્ટર શર્મા. તો આપણે લખી દઈએ અહીંયા સોનિયા સેડ ટુ મિસ્ટર શર્મા. તેરી ઊંગલી. I can see a black spot on one of your premolars. હું તમારી એક પ્રીમોલરમાં એક કાળો ડાઘો જોઈ શકું છું. તો આમાં શું આન્સર આવશે? મિસ્ટર ઝુકેગા નહીં સાલા. 500 રૂપિયાની નોટ આપે તો પુષ્પાના પપ્પા પણ ઝુકેગા. જાને હવે. ડોક્ટર ટુ સોનિયા. તો આપણે અહીંયા લખીએ ડોક્ટર. જો આ છે ને, આનો આન્સર આમ લખાય હો, આમ આખો આન્સર જો હું લખું, આજ મને લખવાનું મન થાય છે. This sentence said by doctor, અથવા તો this sentence was said by doctor to Sonia. આ રીતે સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ. એના પછી I will be out of station tomorrow. હું આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન હશે. તો આમાં શું આન્સર લખશો? સોનિયા's uncle said to doctor. હા, સોનિયાસ અથવા તો અશોકભાઈ, નામ નહોતી ખબર ને જેણે પણ સોનિયા લખ્યું છે એ, અશોકભાઈ said to doctor. Next, it's unbearable. આ તો એકદમ ઈઝી છે. It's unbearable. Sonia said to doctor. Sonia said to doctor. Unbearable. Sonia said to doctor. Sonia said to Sharma. Sonia said to himself, herself. બોલો એને himself બનાવી નાખે. ડોક્ટર શર્મા એ બોલે છે, ઓ હા, ઇટ્સ અનબિયરેબલ. મતલબ કે જ્યારે ડોક્ટરે એમને એમ કહ્યું કે તમારું મોઢું થોડું ખોલો, ત્યારે સોનિયા શબ્દ બોલી હતી કે ભાઈ એ અસહ્ય છે. એટલે અહીંયા કોણ આવશે? સોનિયા સેડ ટુ ડોક્ટર શર્મા. તો આપણે અહીંયા લખીએ સોનિયા સેડ ટુ ડોક્ટર શર્મા. La 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 la. No one should feel embarrassed about physical deformity. કોઈએ પણ પોતાનું જે શારીરિક ખામી છે એ ખામીમાં કોઈએ પણ શરમ અનુભવવી જોઈએ નહીં. આમાં આન્સર શું આવશે? ડોક્ટર શર્મા સેડ ટુ સોનિયા. ડોક્ટર શર્મા
said to Sonia. ચાલો ક્લિયર. બસ આવી જ રીતે તમને who said to whom પૂછાશે, થઈ જશે who said to whom. એકદમ ઇઝી છે. થોડાક હજી 2-3 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરજો એટલે તમને સમજાઈ જશે. ઓકે ડન. નો મેમ, સોનિયા સેડ ટુ અશોકભાઈ આવે. ફોર્થમાં, અચ્છા ફોર્થમાં જોઈએ આપણે. ચાલો જોઈએ. સોનિયા સેડ ટુ મિસ્ટર શર્મા, નહીં 1 2 3 ને 4, ઇટ્સ અનબિયરેબલ, કે તે કેવું છે, અશક્ય છે. અચ્છા મને હવે એ કહો કે આ જે ઇટ્સ અનબિયરેબલ છે ખરેખર અશોકભાઈ અહીંયા નહીં, અહીંયા જે છે એ આપણે વાત કરી હતી ઇટ્સ અનબિયરેબલ વાળી, મતલબ કે તે એકદમ અસહ્ય છે, કે જે આઈ થિંક પહેલા કે બીજા પેરેગ્રાફમાં આવતું હતું. ક્યાં આવતું હતું? પહેલા કે બીજા પેરેગ્રાફમાં આવતું હતું. ફર્સ્ટમાં. તો ત્યારે તો આઈ થિંક ડોક્ટર શર્મા હતા નહીં, એટલે આપણે અહીંયાથી ડોક્ટર શર્મા નવનીતમાં અથવા તો તમને કોઈ વ્રજ પ્રકાશન તમે જોશો એટલે એમાં તમને એ દેખાશે. પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું કે ભાઈ ઇટ્સ અનબિયરેબલ જે છે આપણે ફર્સ્ટ ઓર સેકન્ડ પેરેગ્રાફમાં જોઈ ગયા હતા. આપણે સ્લાઇડમાં આપણે પાર્ટ પાડીએ તો એ આપણે સેકન્ડ સ્લાઇડમાં જોયા હતા, અને સેકન્ડ સ્લાઇડ જે હતી એ આપણી ફર્સ્ટ ફેઝ હતી, કે જેમાં એ સ્લાઇડમાં એ અજય શર્માને મળવા જવાની હતી. તો અનબિયરેબલ એ જ્યારે બોલે છે, ઓ માં ઇટ્સ અનબિયરેબલ એવું જ્યારે બોલે છે ત્યારે તેમના મમ્મી પણ ત્યાં હોય છે અને સાથે તેમના અંકલ પણ હોય છે, મતલબ કે અશોકભાઈ પણ હોય છે અને હર સેલ્ફ પણ આવે. ડોક્ટર શર્મા, મિસ્ટર નથી, ક્યાં મિસ્ટર લખ્યું છે? મેં કે મિસ્ટર લખ્યું છે? અચ્છા અહીંયા મિસ્ટર શર્મા લખ્યું છે. ઠીક છે, આપણે અહીંયા ડોક્ટર કરી નાખીએ. તો અહીંયા શું આવશે? તમે કરશું મને નારે ના ફોન આવે પછી નહીં, ઈ નહીં. સોનિયા સેડ ટુ હર સેલ્ફ, બરાબર, કારણ કે કોઈએ એમનું નામ લીધું નથી. અને બીજું, ઓ માં બોલે છે એટલા માટે તમને અમુક રેફરન્સ બુક જે હોય એમાં કાં તો મોમ હશે, કાં તો મધર હશે, કાં તો મમ્મી લખેલું હશે. રેફરન્સ બુક કોને કહેવાય? મતલબ કે વ્રજ પ્રકાશન છે તો આ રેફરન્સ બુક કહેવાય. એના પછી બીજી કોઈ તમારી બુક આવે છે, માર્વેલની બુક છે, નવનીતની બુક છે, તો આને શું કહેવાશે? રેફરન્સ બુક કહેવાશે. તો એ રેફરન્સ બુકમાં તમને જે રીતે આન્સર આપેલા છે, કે જે આ રીતે તમને ઓપ્શનમાં આપેલા છે, જોઈ લેજો. ઓકે ચાલો ક્લિયર અહીંયા સુધી? મેમ બંસી શર્મા લખી શકાય? નો લખી શકાય. બંસી શું કામ લખવું છે? કોણ છે બંસી? કોણ છે બંસી? આ કોણ છે? નેક્સ્ટ આગળ જઈએ. એના પછી અશોકભાઈ આશ્ચર્ય સાથે કહે છે કેવિટી. હવે આ તમને જે સવાલ આપેલા છે એ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આપેલા છે, મતલબ કે પેરેગ્રાફ પરથી તમને ક્વેશ્ચન્સ પૂછેલા હશે. એમાં પહેલો સવાલ છે, હવે આ સવાલના જવાબ માત્ર ત્યારે જ તમને આવડશે જ્યારે ઉપરના પેરેગ્રાફનું ગુજરાતી તમને આવડતું હશે. તો એનું ગુજરાતી નહીં આવડતું હોય તો આ સવાલના જવાબ દેવા અઘરા પડી જશે. હા નો ડાઉટ કે આમાંથી તમે શબ્દ ગોતીને ઉપરમાંથી પાછા તમે શોધીને એમાં જ્યાં પૂરું થતું હોય છે, ફૂલ સ્ટોપ શરૂ થાય ત્યાંથી લઈને જ્યાં ફૂલ સ્ટોપ પૂરું થાય ત્યાં સુધીનું સેન્ટેન્સ તમે અહીંયા બેઠું લખી નાખો, એ વાત અલગ છે. પણ એ લોજિક લાગે તો લાગે, એ બધી જગ્યાએ ફોલો થતું હોય તો થાય, નકર થાય નહીં. એટલે ગુજરાતી તો ખાસ કરીને તમને આવડવું જ જોઈએ. હું અહીંયા કરાવી નાખું પછી ભાઈઓ એમ નહીં. આવું મેં તમને કાલે કીધું હતું કે ભાષાંતર કરાવો પછી જાતે પણ કરો, સેલ્ફ તો કંઈક કરો, જાતે પણ કરો. એમાં ડોલ્ફિન આવે છે, ડોલ્ફિનની બુક રીડ કરો, ડોલ્ફિનના જે પણ યુનિટ છે એ યુનિટ રીડ કરો, સેલ્ફ એમનું ગુજરાતી કરો, સેલ્ફ એમનું ભાષાંતર કરો, ટ્રાય કરો. સ્ટોરી બુક છે, મજા આવી જાય. પહેલું ચેપ્ટર કંટાળો આવે તો બીજું ચેપ્ટરની શરૂઆત કરો. દરેક ચેપ્ટર મસ્ત ના છે ને. ચાલો તો જોઈએ આપણે, વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન્સ ટુ સોનિયા. સોનિયાને ડોક્ટરે દવા શા માટે આપી હતી? બોલો, ડોક્ટરે શા માટે એમને દવા આપી હતી? કોઈ રીઝન મને કહી શકશે કે શા માટે એને દવા આપી હતી? પેઇન સબસાઇડ બાય ટુમોરો. ફર્ધર ટ્રીટમેન્ટ માટે. એની જે મતલબ કે એમની જે દુખાવો છે એ દુખાવો ઘટાડવું એ તો રીઝન છે, પણ મેઇન રીઝન શું છે કે એની ફર્ધર જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટને કન્ટિન્યુ કરી શકે એટલા માટે એમણે દવા આપી.
એટલે આ દર્દને ગાયબ કરવું એ તો ઓકે જ છે, પરંતુ ફર્ધરની જે ટ્રીટમેન્ટ છે, જો અહીંયા તમને ક્લિયરલી કીધું છે કે ઓનલી ધેન, માત્ર ત્યાર પછી જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, મતલબ કે ત્યાર પછી જ આગળની ટ્રીટમેન્ટ પોસિબલ બનશે. તો આનો આન્સર શું આવશે? ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા. ગેવનું ગેવ થઈ જશે કારણ કે અહીંયા તમને ડીડ આપેલું છે, ધ્યાન રાખજો. આ ગીવ એ કયા રૂપ છે? કયો રૂપ છે? ટેન્સ ભણી ગયા છો? હેલો, ટેન્સ ભણી ગયા છો કે નહીં? હા બોલો. હા, ટેન્સ ભણાવી દીધું છે મેં. તો ડીડ કેમાં આવે? ભૂતકાળમાં આવે. ગીવ એ કેવું કહેવાય? વર્તમાન કાળ કહેવાય. હવે સાદા વાક્યમાં ક્યારેય પણ ડીડ આવે ખરા? જો નકાર વાક્ય હોય તો ડીડ આવે, પણ સાદા વાક્યમાં તમે ડીડ ભણ્યા છો? મેં તમને એવું શીખવાડ્યું કે સાદા વાક્યમાં ડીડ આવશે નહીં. તો અહીંયા આપણે સાદું વાક્ય બનાવીએ વાક્ય રચના પ્રમાણે, તો શું બને? જોજો, ધ્યાનથી જોજો, નહીં તો આમ જો અહીંયાથી આમ શરૂ કરતું વયું જશે અહીંયાથી. એટલે ધ્યાનથી જો. ધ ડોક્ટર, તો કર્તા તરીકે આપણે અહીંયા લખ્યું ધ ડોક્ટર. એલાવ તમને કહું, ધ ડોક્ટર. ત્યારબાદ અહીંયા ગીવ આપેલું છે. ડીડ ને કાઢી નાખીએ તો ગીવ નો ભૂતકાળ શું થઈ જાય? ગેવ થઈ જાય. હા ચેતના બેટા, હા, વાહ ભાઈ વાહ, હા મોજ, મજા આવી ગઈ. તો અહીંયા ગીવ નું શું થઈ જશે? ગેવ થઈ જશે. હા ભાઈ. તો ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા. ધ ડોક્ટર ગેવ મેડિસિન, સોરી ડેડિસિન. હા, ઈ કેવી ડેડિસિન? ગેવ મેડિસિન ટુ સોનિયા with a view to further treatment અથવા તો starting further treatment. આગળની ટ્રીટમેન્ટને સ્ટાર્ટ કરવાના હેતુથી સોનિયાને શું આપવામાં આવી હતી? દવા આપવામાં આવી હતી. હવે because of further treatment is possible અથવા because only then, જો તમારે આવી રીતે કરવું હોય ને, because લગાવ્યા વગર આમાં because નહીં આવે. ભલે અહીંયા તમને વાય આપેલું રહ્યું, પણ because થી વાક્ય રચના અર્થપૂર્ણ બનતી જ નથી. વાક્યનું અનર્થ થઈ જાય છે જો because of લગાવીએ તો. ચાલો બનાવું છે આપણે, ચાલો ટ્રાય કરીએ. The doctor gave medicine to Sonia because only then further treatment is possible. જો because only then, because પછી તમને only then તમને બોલવામાં સારું લાગે, પણ because પછી છે ને તમારે વાક્ય જે છે એ વાક્યમાં કરતા ત્યારબાદ તમારે જે પણ ક્રિયાપદ કે મૂકવો એ મુકાય. એ પછી તમે જે રીઝન આપો છો એ રીઝન પ્રોપર હોવું જોઈએ. તો અહીંયા because વગર બીજું સેન્ટેન્સ શું બને કે the doctor gave medicine to Sonia અલ્પવિરામ only then further treatment is possible. આમાં કંઈ because નથી મૂકવાનું, કોઈ વસ્તુ નથી મૂકવાની, બસ તમારે એક આ સેન્ટેન્સ મૂકવાનું છે અને પછી કોમા કરીને તમે પાછળનું જે રીઝન કીધું એ રીઝન મૂકી દેવાનું છે કે only then further treatment is possible, કે ત્યાર પછી જ આગળની ટ્રીટમેન્ટ કેવી રહેશે? શક્ય રહેશે. આ સવાલને તમારે યાદ રાખવો પડશે, આ સવાલને તમારે સમજવો પડશે, ત્યારે જ તમને અમુક સવાલ જે છે કે જે ટ્વિસ્ટ કરીને આપે છે એ તમને સમજાવશે. અને ચાલો ક્લિયર? હા, ડોલ્ફિન બુક છે તેમાં શું છે? સ્ટોરી છે, એમાંથી તમને છે ને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય ડોલ્ફિન બુક વાળી. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. એના પછી સેકન્ડ, વાય કુડ સોનિયા કમ અલોન? શા માટે સોનિયા એકલી આવી શકતી હતી? કારણ કે હવે સોનિયા જે છે એ કેવી છે? બ્રેવ ગર્લ છે, બ્રેવ ગર્લ. તો અહીંયા પણ વાય થી આન્સર આપવાનો છે, હે ને? શેનાથી આન્સર આપવાનો છે? વાય થી આન્સર આપવાનો છે. તો આન્સર શું આવશે? સોનિયા કેમ અલોન, સોનિયા કુડ કમ અલોન because she is a brave girl. કારણ કે તેણી બહાદુર છોકરી છે. જો હવે આમાં because લાગશે, કારણ કે because પછીનું જે રીઝન છે એ કંઈક કરતા સહાયકાર ક્રિયાપદ ત્યારબાદ અન્ય શબ્દ આપેલા છે. તો અહીંયા બરાબર છે, અહીંયા આપણે આ રીતે બનાવી શકીએ કે ભાઈ સોનિયા કુડ કમ અલોન because
she is a brave girl. Full stop. સમજાઈ ગયું? સેકન્ડ ક્વેશ્ચન. હલો, હા, બ્રેવ ગર્લ. મેમ વિથ અ વ્યૂ શા માટે લાગે? વિથ અ વ્યૂ અહીંયા પર્પસ દર્શાવવા માટે યુઝ થયો છે, અને આપણે કોઈમાં પર્પસ દર્શાવે તો એ આગળના સેન્ટેન્સ માટે ઇનડિરેક્ટલી કારણ બની જાય છે. કારણ બની જાય છે. અહીંયા વિથ અ વ્યૂ ટુ માટે, વિથ અ વ્યૂ ટુ તમારા માટે એકદમ નવો શબ્દ છે, તો એને રિમૂવ કરી નાખો અને એક સાદું ને સિમ્પલ સેન્ટેન્સ બનાવો. કયું? ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા, કોમા, only then the further treatment is possible. અથવા તો એમ લખો because of જોઈન કરો. હા, જો because તો નહીં યુઝ કરી શકો, પણ because of તો યુઝ કરી શકાય ને. because of વર્ડ સાંભળ્યો છે તમે? હલો, because of વર્ડ કદાચ તમે ક્યાંક સાંભળ્યો હશે બેટા, સાંભળ્યો છે? હા, તો એ જે because of જે છે એ because of પછી તમે આ લખી શકો કે because of only then further treatment is the possible. કારણ કે તેના પછી જ આગળની જે ટ્રીટમેન્ટ છે કેવી થશે? કન્ટિન્યુ રહેશે, ચાલુ રહેશે. ઓકે, હા. ટુમોરો therefore સોનિયા કેમ અલોન. સોનિયા કેમ અલોન? વાય સોનિયા શુડ કમ અલોન? કારણ કે તેની બ્રવ છે. અને હા, બીજું પણ અહીંયા લખી શકો. અહીંયા તમે જો, અહીંયા એને કીધું ડોક્ટર શર્મા વેર સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. બીજું તમને અહીંયા એમ કીધું છે કોડ સોનિયા કમ અલોન. શા માટે સોનિયા જે છે એ એકલી આવી શકે છે? કારણ કે એના કાકા આઉટ ઓફ સ્ટેશન છે એટલા માટે નહીં, કારણ કે તેની બહાદુર છે. હા, એના કાકા આઉટ ઓફ સ્ટેશન છે એટલા માટે એ આવી શકશે. એટલે આ કેવી શક્યતા થઈ? તો શું એ શહેરમાં હોત તો સોનિયા નો આવી શકે? ચાલો એની બાજુનું પણ આપણે લોજિક લઈ લઈએ. હવે કોઈ રીઝન આપે છે કે ભાઈ સોનિયા, કે અહીંયા આન્સર લખ્યું એક વિદ્યાર્થીએ અને એમનું લોજિક બરાબર છે, તો બેટા એક સિમ્પલ ક્વેશ્ચન, તો એના કાકા જો સ્ટેશનમાં હોત, સુરતમાં હોત, તો શું તે એકલી આવી શકે જ નહીં? તો એ એકલી આવી શકે જ નહીં. બ્રેવ છોકરી છે એટલા માટે અહીંયા એની બહાદુરી તમારે કહેવાની છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ડેન્ટલ હાઇજીન? ડેન્ટલ હાઇજીન માટેની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું છે? એક તો દાંતને સ્વાસ્થ રાખવા, ચોખ્ખા રાખવા, એ તો એમની પહેલી પ્રાયોરિટી છે, પહેલી એમની નીડ છે. હે ને? ચાલો જોઈએ હવે આપણે. તો અહીંયા શું આન્સર આવશે? ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. લ્યો, આમાં તમારે કોઈ એટલે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી કરવાનો. અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે અને જ્યાં ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી તમારે લખી દેવાનું છે. તો આ જે છે એ આન્સરમાં બેઠું લખવાનું છે. કેટલાક વિદ્યાર્થીઓ પૂછે છે કે મેમ હાઇજીન એટલે શું થાય? હાઇજીન મતલબ કે સ્વસ્થ, હાઇજીન મતલબ કે તંદુરસ્ત. તો સ્વસ્થ મતલબ શું થશે? હાઇજીન થશે. ચાલો ક્લિયર થઈ ગયું? હાઇજીન મતલબ શું થશે? ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. યસ નિહારિકા બેટા, ડન, ગ્રેટ. રેડી ટીચર? રેડી ટીચર? હા, ટીચર તો રેડી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડુ ધ જર્મ્સ ફીડ ઓન? મતલબ કે જર્મ્સ જે છે ને એ શું ખાઈ જશે એની અહીંયા વાત કરેલી છે. તો અહીંયા જો, અહીંયા તમને કીધું જ છે ના જર્મ્સ, તો અહીંયાથી લખો જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ ધેટ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. બસ આટલું લખી નાખો અને સ્વાહા કરી દો. આ તમારો બીજા નંબરનો ક્વેશ્ચન છે કે જેમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાની બિલકુલ પણ જરૂર નથી. જેવું આપ્યું છે એવું લખી નાખો. જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ ધેટ ઇવેન્ચ્યુઅલી એટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. ધીસ ઇઝ યોર સેકન્ડ ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ ધ જર્મ્સ ડુ? એટલે કે જર્મ્સ શું કરે છે? તો જર્મ્સ શું કરે છે એ પણ અહીંયા તમને કહ્યું છે. તો જર્મ્સ ડિસ્ટ્રોય. જો અહીંયા તમને કીધું છે ધે મતલબ કે કોણ? તમે. તમે ડિસ્ટ્રોય કરવા જાઓ દાંતને કે હથોડી લઈને હાલો આપણે મારી નાખીએ આ દાંત, મને જરાય નથી ગમતો, હાલો આપણે ખોદી નાખીએ, આપણે કરવા જઈએ, એવું નહીં. કોણ કરે છે? જર્મ્સ જ કરે છે. તો અહીંયા ધ્યેય આપ્યું છે, ત્યાં તમારે જસ્ટ ધ્યેયને ઉપાડીને એની જગ્યાએ શું મૂકવાનું છે? કોઈ કહેશે ધ્યેયને ઉપાડીને? યસ કૃતિકા બેટા, શું મૂકવાનું છે? જર્મ્સ મૂકી દેવાનું છે. બરાબર ને ધ્વનિત બેટા? હલો જૈનમ? હા, શું તમારે જસ્ટ ત્યાં ધ્યેયને ઉપાડીને ત્યાંને કાઢીને ત્યાં મૂકી દેવાનું છે જર્મ્સ. હવે સેન્ટેન્સ બનાવીએ. Germs destroy the enamel coating of the teeth and in long term it leads to cavity. This is your third question answer. There is no need to change any format, any verb.
ત્યાં કોઈ પણ પ્રકારના વર્બમાં ચેન્જીસ કરવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારના સેન્ટેન્સમાં ચેન્જીસ કરવાની જરૂર નથી. 3 ક્વેશ્ચનના આન્સર તમને બેઠા આપી દીધા છે. તો આ રીતે તમને જે રીતે મેં તમને પહેલો પેરેગ્રાફ સોલ્વ કરાવ્યો એવી રીતે તમને બેઠે બેઠા આન્સર મળે ન મળે એવા પણ પૂછાય, અને કેટલાક પેરેગ્રાફમાં તમને બેઠા આન્સર આપી દીધા હોય એવા ક્વેશ્ચન પણ તમને પૂછાય. બંને માટેની પ્રિપેરેશન હોવી જોઈએ. અત્યારે તમે 9thમાં છો, પછી તમે 10thમાં આવશો, આવું આવ્યા કરશે, આવું શું થયા કરશે, ચાલ્યા કરશે. સમજાય છે? હલો, અય કોણ છે આ? પ્રકાશબેન. રાઠોડ પ્રકાશબેન. હાલ છું જેમીશભાઈ આવી ગયા. એક રાઠોડ પ્રકાશબેન કરીને છે, એની હિસ્ટ્રી કાઢવાની છે. ઓકે, હા, અને એનું બંધ જ કરાવી દો. પ્રકાશબેન એવું લખેલું છે, એનું બંધ ઓલું કટ જ કરી નાખો. એડમિશન. ચાલો, મેં કીધું હું ઉપર ફોન કરી દઉં યાર, પણ પછી થયું કે હવે સર આવી ગયા છે તો આપણે એમને કહી દઈએ કે રાઠોડ પ્રકાશબેન છે કે જેનું એડમિશન આપણે કેન્સલ કરવાનું છે. કારણ કે એક વખત જવા દઈએ, 2 વખત જવા દઈએ, હું તો વોર્નિંગ સીધી નહીં આપું, સીધું આવી જશે લાઈન પર. ઓકે, તો જે પણ હોય સમજી જાઓ. પછી છેલ્લેથી સોરી કેવું એના કરતાં બેટર કે રિસ્પેક્ટથી રહો. ક્લાસમાં છો, કોઈ ધર્મશાળામાં નથી તમે યાર. એક જ્યારે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણ શિક્ષકની રિસ્પેક્ટ કરતું હોય, એમના ક્લાસમાં અથવા તો એમની જે પણ પોસ્ટ છે એમની રિક્વેસ્ટ કરતું હોય, તો તમે કોણ છો? વિદ્યાર્થી છો. તમને ખબર, હમણાં એક મેં કિસ્સો સાંભળ્યો, આઈ થિંક એ સરે જ હમણાં જ મિટિંગ થઈ એમાં જ એમણે સરે કહ્યું કે બ્રાહ્મણની વાત હતી. બ્રાહ્મણ જે હતા એમની પાસે કંઈક વિધિ કરાવવા ગયા હશે, એટલે એમને ના પાડી દીધી. રાઠોડ પ્રકાશબેન કરીને જે છે ને એનું એડમિશન કેન્સલ કરાવવાનું છે. ઓકે, ઉપર મેસેજ જતો રહ્યો છે. 1 મિનિટ બધા મેસેજ સ્ટોપ કરી દો. કોઈ મેસેજ નહીં કરતા, ઓકે નો મેસેજ નહીં કરતા, ઓકે નો પણ નહીં. ચૂપ રહેજો, થોડી વાર માટે ચૂપ રહેજો. ઓકે, થોડી વાર કઈ નહીં બોલતા. ચાલો રેકોર્ડ કરી લ્યો એનું ઉપરથી. નહીં, ઉપર હજી ઉપરના મેસેજ જોવાના છે. ઓકે, હા, નંબર ને બધું આવી જાય. ચાલ, ક્યાં હતા આપણે? હા, ત્યારે બ્રાહ્મણે શું કહ્યું ખબર? ખરેખર એ આમ જો બધી પૂજા કરે, કેટલા બધા મતલબ કે દુઃખ દૂર કરતા હોય. અવાજ નથી આવતો. સિરિયસલી અવાજ નથી આવતો. હેલો, આવે છે? ઓકે, હા. તો એ શું કહ્યું, મતલબ કે એમણે કહ્યું કે તમે શિક્ષક છો, હું તમારી પાસેથી પૈસા ના લઈ શકું. એટલે કે કેમ? હા, ઈ લઈ લેજે. Sai sir in action. Our team is in action. આપણી ટીમ એક્શનમાં છે. કરો હવે એવી કોમેન્ટ, અથવા તો લાંબી કોમેન્ટ કરો, સીધા ઉડિયા સમજજો. પછી તમે છે ને સીધા તમારા મમ્મી પપ્પાનો ફોન આવશે અને એ પણ અમને શ્યોરિટી આપશે ને કે આમ ન જ થશે, આમ બિલકુલ પણ નહીં થાય, એવા નિયમો સાથે પછી એને એડમિશન પાછું એમને રિટર્ન કરવામાં આવશે. નહીં તો એને એડમિશન રિટર્ન કરવામાં આવશે નહીં. આ નિયમોને ધ્યાનમાં રાખજો. એમના માટે સ્પેશિયલ તમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમને બધું લખીને આપી દીધા છે, પોઈન્ટ એ લખીને આપી દીધા છે. ઓકે,
તમારી ફી જે છે રિફંડ કરવી હોય તો એના માટે 7 દિવસનું તમને રિફંડ માટેના દિવસ આપવામાં આવે છે. અમુક હોય ને વસ્તુ એના 7 દિવસનું રિફંડની તમને પ્રાયોરિટી આપે કે ભાઈ 7 દિવસમાં તમે કયો તો એ તમને રિફંડ કરાવી દે. હજુ સુધી એવો કેસ નથી બન્યો કે જેમાં રિફંડની હવે કોઈ પણ સિચ્યુએશન ક્રિએટ થઈ હોય. ઇવન જે વિદ્યાર્થીઓ એક લેક્ચર માટે જોઈન થયા હોય, કોઈ એક સબ્જેક્ટ માટે જોઈન થયા હોય, એ પણ છેક સુધી જોઈન થયેલા રહે છે. સાથે સાથે બાકીના લેક્ચર પણ એટેન્ડ કરતા રહેતા હોય છે. એટલે અત્યાર સુધી હજી સુધી એવો કેસ નથી થયો કે જેમાં રિફંડ કરવું પડ્યું હોય. હા, એવા કેસ જરૂર છે કે જેમના મિસબિહેવિયરને લીધે, મિસચીફને લીધે એમને ક્લાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હોય અથવા તો એમને મતલબ કે એમના જે પણ સબ્જેક્ટ ઓપન હોય એમના ઉપર લોક મૂકવામાં આવ્યા હોય, પણ પછી અમુક શરતો પછી એમને હા જરૂર પાડવામાં આવે. એ સ્ટ્રિક્ટ એક્શન અમારે લેવા પડે, કારણ કે એ સ્ટ્રિક્ટ એક્શન હોય તો પછી આપણું જે મેસેજ છે, આપણી જે કોમેન્ટ છે, એ કોમેન્ટ પર આપણે કંટ્રોલ રાખી શકીએ. નહીં તો નહીં. અને આ હું 1500 મહિના રહ્યો છો ઈ હું અલ્પેશ, આ કઈ ભાષા તમે બોલ્યા? મિસબિહેવિયર. મારો મિસબિહેવિયર છે, તમારો મિસબિહેવિયર છે. હે તો જયદેવ એનું રિઝલ્ટ તને મળી જશે. મેં મારો ફ્રેન્ડ છે મોહમ્મદલી, તેને પણ ગમેનિયા દાંત છે. એવું છે? ગમાણિયા દાંત છે. અચ્છા, એવું તમે કહો છો. હા, હોય, ઘણાને હોય, અમુકને હોય, જે રીતે છે દેખાય એ રીતે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી ફર્સ્ટ ક્વેશ્ચન છે, નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. એટલે કે 2 દાંતના પ્રકારના તમારે અહીંયા શું આપવાના છે? નામ આપવાના છે. ચાલો નામ આપો, 2 દાંતના નામ. કે મારું મિસબિહેવિયર નથી એમ કહો છો? હા, તો બરાબર. આના નામ આપવાના છે. એક તો પ્રીમોલર, મોલર, એનિમલ કોટિંગ. તંબુરો, એ દાંતના નામ છે. દાંતના પ્રકાર, ટાઈપ્સ કહેવાના છે. ટાઈપ્સ. એ તો દાંતની એક પ્રકારના ફીચર્સ કે ભાઈ આવા પ્રકારના દાંત હોય છે. કયા દાંત આવશે? એક ડિસિડ્યુઅસ ટીથ અને બીજું આવશે પરમેનન્ટ ટીથ. તો ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ, અથવા તો આ રીતે તમે આન્સર લખો, ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. એક ડિસિડ્યુઅસ ટીથ એન્ડ કરીને આ કાઢી નાખો, એન્ડ કરીને કાઢી નાખો, એન્ડ પરમેનન્ટ ટીથ. બસ આટલું તમારે અહીંયા શું કરવાનું છે? લખી દેવાનું છે. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. રાઠોડ ભુજેન્દ્ર કપાઈટ જ છે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ મોલર? હવે તમારે અહીંયા મોલરની ડેફિનેશન આપવાની છે કે ભાઈ મોલર શું છે. એક તો અહીંયા તમને કહી દીધું છે મોલર, વોટ ઇઝ ઇટ. તો અહીંયા જો તમને અહીંયા સરસ મજાનો આન્સર આપેલો છે કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. કે ભાઈ એ એક પ્રકારનો દાંત છે. દાંતનો એક પ્રકાર છે. એક પ્રકારનો દાંત પહેલા એ દાંતનો એક પ્રકાર છે. ક્લિયર? ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ. હા, બસ આ જ આન્સર આવશે. અથવા તો એની જગ્યાએ તમે લખો છો મોલર ઇઝ કાઇન્ડ ઓફ ટીથ, તો આ પણ સાચો આન્સર કહેવાશે. તો આ રીતે તમને ચેપ્ટરમાંથી આ રીતે ક્વેશ્ચન પૂછાશે. એક તો ખાલી જગ્યા પરથી તમારે ખાલી જગ્યા ફિલ કરવાની, નો આવડતી હોય તો શૂટ થાય એ લખી દેવાની. બીજો કયો ક્વેશ્ચન કર્યો તો? હા, વુ સેડ ટુ whom, કે જે બધા પાર્ટમાંથી નહીં પૂછાય, જે ડાયલોગ બેઝ ક્વેશ્ચન છે, જે સંવાદ પર આધારિત છે, એ ક્વેશ્ચન પૂછાશે. ત્રીજું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. ચોથું એમાંથી તમને પૂછાશે સેટ ઓફ ધ વર્ડ, મતલબ કે 2 શબ્દનો યુઝ કરીને તમારે એનું આખું સેન્ટેન્સ બનાવવાનું છે. તમે નાના હતા ત્યારે તમને કહેતા કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, અને એ ઉદાહરણમાં તમને એક શબ્દ આપ્યો હોય અને એ શબ્દનો યુઝ કરીને આખું વાક્ય બનાવ્યું હોય. નહીં તો બીજું એક્ઝામ્પલ લો, રૂઢિપ્રયોગ તમને પૂછતા. ખ્યાલ છે? રૂઢિપ્રયોગ પણ આવતો તમારે. વિડીયો નથી આવતો, ક્યાં ગાયબ કરી દીધો? કઈ નહીં, સાંભળો તો ખરા. હવે અત્યારે ક્યાં હું કઈ કરાવું છું? સાંભળી તો લો. ચાલો, ઓકે. હા, વિડીયો ભલે બંધ થઈ ગયો, હવે આવી ગયો. ડન. હા, ક્યાં હતા? સેટ ઓફ ધ વર્ડ માં હતા. હા, તો રૂઢિપ્રયોગ હતા ખબર? એમાં તમારે અર્થ લખવાના, પછી એ શબ્દ તેમાં આવવો જોઈએ, એને રિલેટેડ એક એવું સેન્ટેન્સ બનાવવાનું. સેમ એ રીતે તમને આમાં પણ સેટ ઓફ ધ વર્ડ પૂછાશે ઇંગ્લિશમાં, અને એનું તમારે અંગ્રેજીમાં સેન્ટેન્સ બનાવવાનું. જો તમને કોઈ ટ્રીક આપવામાં આવે છે સ્કૂલમાંથી તો એ ટ્રીકને ફોલો કરજો. બાકી મારી પાસે પણ છે, પણ બધી સ્કૂલમાં એ ટ્રીક ફોલો નથી થતી.
ફોર એક્ઝામ્પલ તમને એવું લખાવવામાં આવ્યું હોય કે આઈ ડોન્ટ નો ધ મિનિંગ ઓફ ધીસ 2 વર્ડ, પછી એ 2 વર્ડના નામ લખી દેવાના, તો આ બધે ન લાગુ પડે. ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય કે એના માટે કોઈ શોર્ટ ટ્રીક છે, એના માટે કોઈ ફિક્સ સેન્ટેન્સ છે, તો નથી. તમને સ્કૂલમાં કરાવ્યા હોય તો એ ફોલો કરો, નહીં તો નહીં. ઓકે, તો ચેપ્ટર પરથી આટલા. તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. ડેન્ટલ હેલ્થનું જે યુનિટ છે એ યુનિટ આપણું અહીંયા ક્લિયર થાય છે. નેક્સ્ટ આપણો જે લેક્ચર છે એ લેક્ચરમાં ગ્રામરના ટોપિકની શરૂઆત કરશો. ઓકે, રાઠોડ ગજેન્દ્ર સિન્હા. રાઠોડ ગજેન્દ્ર કોણ છે? બ્લોક ચાર્ટ ખોલો, બ્લોક ચાર્ટ ખોલો, પણ ખોલો તો ખરા. અરે એમ નહીં, રાઠોડ બસ. હવે નીચે કરતો સ્વાઇપ ડાઉન, જો એને પ્રક્ષાબેન આ છે. અચ્છા આ છે. હા, અને બ્લોક પર નાખો. નહીં, એ પણ બ્લોક જ નથી થતો, સમજણ? આલે આ ચેન્જ કરાવી નાખ, નંબરનો ફોટો પાડી લે. આપણે ઓલા આને બ્લોક પર નાખ્યો છે. કોણ છે આ? ગજેન્દ્ર સિન્હા રાઠોડ. હા, સીધા માણસને બ્લોક. એ તો બિચારા કઈ બોલતા નથી. રાઠોડ ગજેન્દ્ર સિન્હા નામે પહેલી વાર આવ્યું છે, કોઈ દી કોમેન્ટ નથી કરી એમણે તો. આ વીર, ઋત્વા, નિલેશ, હે આટલા ડાયા છોકરા આપણા ક્લાસમાં છે. યોગી, ધર્મેશ, કોણ છે આ મહાન આત્માઓ કે જે કોમેન્ટ તો નથી આવતી પણ શાંતિથી લેક્ચર અટેન્ડ કરતા રહેતા હોય? હે બોલો ભાઈ, આ તો નામ તો અત્યારે ખબર પડે છે એમના. આ બધા ધર્મેશ કેટલો શાંત છોકરો, નિલેશ, યોગી, પછી આ વીર, ઋત્વાનો મેસેજ હોય, અને ગજેન્દ્ર, જાનવી, એટલા શાંત છોકરા. ચાલો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, બાય એન્ડ ટેક કેર.